દરેક સંતોના શબ્દો જ્યારે આપણે સાંભળતા હતા વારંવાર, જેમની સ્મૃતિમાં આપણે આ મહોત્સવ ઉજવી રહ્યા છીએ એવા પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી ના પ્રત્યે જેમને લાગણી છે એ તમામ હરિભક્તો અહીંયા આવ્યા છે, બેઠા છે, કથા શ્રવણ કરે છે ને સેવા કરે છે. પણ આ તમામ ગુણોમાંથી મને એક વાતની યાદ આવી કે અમારે ત્યાં ભણેલા વિદ્યાર્થી ઘણા વર્ષે આવે, સંતોને પગે લાગે, જય સ્વામિનારાયણ બોલી દઈએ તોય ઊભા ના થાય, બસ એમને એમ હાથ પગ ઉપર રાખીને એમને એમ બેસી રહે. જ્યારે એમ કહીએ કે ભાઈ ઊભો થાને જય સ્વામિનારાયણ, અહીંયા બેઠેલા તમામ હરિભક્તોને હું કહીશ, જેમ વારે વારે નિત્ય સ્વરૂપ સ્વામી કહેતા હતા, અહીંયા છો ને, જાગો છો ને, જય સ્વામિનારાયણ. હું આપને કહું છું, આપ જો જાગતા હો તો પુરાણી સ્વામીનો તુકારો જેને યાદ હોય એ બધા હાથ ઊંચો કરે. જેમણે વારંવાર તુકારે આપણને બોલાવ્યા હોય. વાહ, ધન્યવાદ. કેમ? નામથી તો બોલાવે, માન સન્માન તો આપે, પણ તુકારો બાપ પાસેથી મળે અને મા પાસેથી મળે, આ સિવાય તુકારો ક્યારેય મળતો નથી. એટલે આપણા જે ગુરુ છે સંત, ઘણી વખત માધવપીરદાસ સ્વામીને ફોનમાં પણ વાત કરતા સાંભળ્યા છે. હરિભક્તો સાથે વાત કરતા હોય, ગમે તેટલા મોટા હોય, અલ્યા રમેશ તું શું કરે છે, કેમ દેખાતો નથી? અરે સ્વામી, એના છોકરાઓ કોલેજમાં ભણે છે અને એને તમે તુકારે બોલાવો છો. અરે આપણો છોકરો છે ને, કે એમાં શું છે કે? અને એ જે આત્મીય ભાવ, પિતૃત્વનો ભાવ, માતૃત્વનો ભાવ, પરિવારનો ભાવ આપનાર જો કોઈ સંત હતા તો પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી હતા. અને એ જ ભાવ અત્યારે આ સંતોના હૃદયમાં રમી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં મુક્તાન સ્વામીને સંપ્રદાયની માં ગણવામાં આવતા હતા. માં મુક્તાન સ્વામી એ પુરુષ હતા, સ્ત્રી નહોતા, પણ ભગવાન સ્વામિનારાયણે એમને માનું બિરુદ આપ્યું. ક્યારે આપ્યું છે? એમ અત્યારે જે આ સંતો છે, પુરાણી સ્વામી, બાલકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી, માધવપીરદાસજી સ્વામી, માત્ર સંપ્રદાયમાં જ તુકારે બોલાવે છે એવું ન માની લેશો. માધવપીરદાસજી સ્વામી અત્યારે સમગ્ર ભારત વર્ષના તમામ સંપ્રદાયોના સંતોને પણ તુકારે બોલાવી શકે છે. સંતોને તુકારે બોલાવી શકે છે, કોઈ સાધારણ વાત નથી. આવા જ્યારે મહાન સંતો પુરાણી સ્વામીની સ્મૃતિમાં જ્યારે આવું આયોજન કરતા હોય ત્યારે આપણી છાતી 32ની 36ની નહીં પણ 56ની હોવી જોઈએ. એ આપણું સ્વાભિમાન અને ગૌરવ છે. અને એ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે એજીવીપીમાં આયોજન થતું હોય, તમને બધાને ખબર છે, આખા સંપ્રદાયની અંદર ખબર છે, ગુરુકુલો ગમે એટલા હોય, પણ ક્યાં ભણે છે તો કે ગુરુકુલમાં. અચ્છા, શાસ્ત્રી સ્વામીના ગુરુકુલમાં, શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીના ગુરુકુલમાં. ગુરુકુલ હું ભલે 50 વર્ષથી લઈને બેઠો હોઉં, પણ ગુરુકુલ શબ્દ આવે એટલે દિમાગમાં પહેલું ગુરુકુલ એજીવીપી આવે ને આવે જ. ગુરુકુલ શબ્દની શરૂઆત અહીંથી થઈ છે. અને એ જે ભવ્યતાપૂર્વક, દિવ્યતાપૂર્વક શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી જ્યારે હયાત હતા, અને મારા ગુરુ જુનાગઢમાં કોઠારી હતા શાસ્ત્રીજી, ત્યારે શાસ્ત્રી સ્વામીને, બાલુસ્વામીને કદાચ વાત નહીં થઈ પણ આજે કહું, શાસ્ત્રી સ્વામીએ મને 1.5 થી પોણા 2 કલાક રાજકોટ ગુરુકુલ કાળવા ચોકમાં શાખા છે ત્યાં સ્વામી આવેલા. આ નાનો સાધુ છે, કોઠારી છે, મારે એને કંઈક વાત કેવી છે. 1.5 કલાક બેઠો પાસે. સ્વામી બોલો ને, થઈ જશે, તમે ચિંતા ના કરો, તમારી જે ઈચ્છા હશે એ થઈ જશે. ભગવાન જાણે.
બોલ્યા નહીં, પણ બોલાયો તો એટલા માટે કંઈક એમનો સંકલ્પ હતો. એટલો હું નાનો પડ્યો વિશ્વાસ સંપાદન કરવામાં. પણ એવા જે સંતો, એની પરંપરા આજે એવી ને એવી જીવંત છે. અને આ સંસ્થા સાથે સંકળાયેલા તમામ ભક્તો, લોકો, સામાજિક લોકો, રાજકીય લોકો માટેનું એક આ ગૌરવ છે અને સ્વાભિમાન છે કે આવા ગુરુકુળના સંતોની સાથે અમને જોડાવાનો શું અવસર મળ્યો છે. એ જ અમારા જીવનની સૌથી મોટી ભાગ્યની નિશાની છે. આઈએ પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના જીવનમાં જેમને જેમને પણ એમના જીવનમાં શુભ અવસર મળ્યો છે, સેવા કરવાનો અવસર મળ્યો છે, એમના રહેલા સંસ્કારોનું સિંચન આપણામાં જે થયું છે, પરિવારમાં જે સિંચન થયું છે, એને જાળવી રાખવા એ જ આપણા પિતા તુલ્ય પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજીનો સ્મરણ, એ જ આપણા માટે અહોભાગ્યની વાત છે. આઈએ આજે પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજીના ચરણોમાં નમન સાથે અમારા હૃદયસ્થ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી બાલકૃષ્ણ સ્વામી એ હંમેશા કહે છે કે શાસ્ત્રી, આપણે તો ઘણા વર્ષના નજીક છીએ, તો તમારે આવવું જ પડે. અને સ્વાભાવિક છે, તમે ના કહો તોય હું તો આવીને ઊભો રહી જઈશ. એટલા માટે કે સંસ્થાનું જે સમાજ માટે, હિન્દુ ધર્મ માટે, સંસ્કૃતિ માટે જે યોગદાન આ સંસ્થા તરફથી થઈ રહ્યું છે એ બહુ જ ગૌરવપૂર્ણ છે. અને આ ગૌરવપૂર્ણ વિચારધારાની સાથે આપણને ઊભા રહેવાનું મળે તો એ આપણા માટે પણ ગૌરવની વાત છે. તો આઈએ સૌનું ગૌરવ વધે, સૌને આશીર્વાદ મળે, સૌના ઘરમાં સંસ્કારો બની રહે, એ જ શુભકામના સાથે અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.